વકીલો પણ તૈયાર છે. એક બાળકનો આ લોકો કેસ લડી રહ્યા છે અને એ કેસની અંદર લોલીપોપ બાળકને મળવી જોઈએ હતી કે નહીં, આ વાત પર લડત લડાશે. વાહ મિલોડ, મને એવું લાગે છે કે છોકરો મિલોડ પ્રેમમાં પછી પડશે. વિશ્વમાં પહેલી વખત ફેન નહીં સેલિબ્રિટીઝ ફોટા પડાવવા માટે દોડશે અને જિંદગીમાં પહેલી વાર ફેન મોઢા છુપાવશે કે ફોટા ના પડાવે. એક છોકરીની અંદર એક નાગિન છુપાયેલી. Oh my God. પણ પપ્પા માટે આખી દુનિયાથી લડ્યા એટલે તમે બધા કહીએ છીએ ઓલ ધ બેસ્ટ પંડ્યા. લાયો હે ભાઈ, લાયો. વાહ વાહ વાહ, તને લાગ્યો? So ladies and gentlemen, અત્યારે સમય થઈ ચૂક્યો છે ઢોલીવુડની ધમ પછાડ લેવાનો અને જેવું નામ છે શોનું એવી જ આપણે ધમ પછાડ કરતા હોઈએ છીએ ને કેટલા વખતથી શોધતા શોધાય નહીં ને વીણતા વીણાય નહીં એવા સેલિબ્રિટીઓ આજે અમારા શોમાં પધાર્યા છે. તો પ્લીઝ વેલકમ ધ સ્ટાર કાસ્ટ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓલ ધ બેસ્ટ પંડ્યા. તો ઇન્ડસ્ટ્રીના સૌથી વરિષ્ઠ અને એટલા અદ્ભુત કલાકાર કે હું 55 થી જોતો આવ્યો છું ને આજે પણ એવા જ દેખાય છે એવા વંદના પાઠકજી અહીંયા બેઠા છે. હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. આપણા સુરતનું પાણી દુનિયાભરમાં ચર્ચિત એવું યુક્તિ રાંધેરિયા અને લેડીઝ એન્ડ જેન્ટલમેન ધ વન એન્ડ ઓનલી થોડા જ સમય પહેલા કેટલી બધી છોકરીઓના દિલ તોડી અને એમણે એમની મજા કરી લીધી છે. તો એવી મજાની સાથે પ્લીઝ વેલકમ મલ્હાર ઠાકર. ગ્રેટ. સો વી આર સ્ટાર્ટિંગ ધ શો અને જેવું એનું નામ છે એવી ધમપછાડ થતી રહેશે. વી વોન્ટ કે તમે પણ તમારી અંદરનું બાળક આમ બહાર જગાડી જ રાખો અને જેટલી મસ્તી કરી શકો એટલી અમારી સાથે કરો. કરેક્ટ. અમે એક ઉખાણાથી આ વાતને શરૂ કરશું. ઓકે. ઉખાણો પહેલો અને બહુ સરળ છે. એવું શું છે કે જેના ક્યાં ગયો લે ઉખાણો? હા, એવું શું છે જેનું માથું છે, પૂંછડી છે પણ પગ નથી? એવું શું છે જેનું પેટ છે, આંખો છે પણ કાન નથી? આવું શું છે? ઓહ, ઓકે, એમને જવાબ આવ્યો છે. ના કહેતા કહી દીધો. એ અરે યાર, આ ડર છે ને છોકરીઓને બહુ સજાગ રાખે છે. મેં ટ્રાયલ માટે આ સવાલ ઓડિયન્સમાં પૂછ્યો તો એક છોકરીએ જ જવાબ આપ્યો હતો. બોલો. એક છોકરીની અંદર એક નાગિન છુપાયેલી. Oh my God. આ હિસાબે તો દરેક પુરુષોની અંદર એક નાગ પણ હશે. ડબલ મીનિંગ ના જાય એના પહેલા આપણે વાત આગળ ચાલુ કરીએ. સો આગલું સેગમેન્ટ છે આપણું 1 મિનિટ વિથ વીર ગેમ. ઓકે. આ ગેમની અંદર હું 1 મિનિટ સુધી કોન્સ્ટન્ટલી તમને ક્વેશ્ચન્સ પૂછીશ. તમારે 4 નિયમોનું ધ્યાન રાખવાનું રહેશે. પહેલો, હું જે સવાલ પૂછું લાગતો વળગતો જવાબ આપવો નહીં. બીજો, સવાલની સામે સવાલ પૂછવો નહીં. ત્રીજો, કોઈ પણ જવાબ રિપીટ કરવો નહીં. ને ચોથો, સવાલ પછી તરત જવાબ આપવો. ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ. રાઈટ? કોફી પી લેવાની હતી અમારે. મંગાવીએ ને? ના. ઓલ ધ બેસ્ટ. કઈ પીશો? બ્લેક કોફી, સાદી કોફી, ચા, શું પીશો બોલો? I will No, have black seriously coffee asking. I'll also have black coffee. બ્લેક કોફી વિધાઉટ સુગર? without sugar. Without sugar. નથિંગ મળે છે ભાઈ. ચા કોફી કે ચા લઈ લો, ચા પીવા. હા, ચા લઈ લો. Nothing else મંગાવી લો. ઓકે. બે બ્લેક કોફી અને હા, ઓકે. સો વિલ સ્ટાર્ટ ધ ગેમ. કોણ રમશે પહેલા? બધા એકબીજા પર. વાહ, આને કહેવાય ભાઈ પહેલું પગલું ઉઠાવવું. ભારત દેશની સૌથી મોટી તકલીફ કહેવાય ને જ્યારે તમે પૂછો ને કે ભાઈ કોણ, તો કે બાજુવાળા. પણ જે કહે કે હું, એ ઇતિહાસ રચી શકે છે. તો આ વાત પર શરૂ કરશું તમારાથી. મને બધાના નામ ખબર છે, તે છતાં ગેમનો રૂલ છે તમને સજાગ કરવા માટે અને તૈયાર કરવા માટે હું નામ પૂછીશ. આઈ વિલ સ્ટાર્ટ વિથ યોર નેમ. તમારું નામ શું છે ને એમાં તમારે સાચું નામ કહેવાનું રહેશે. પછી હું એક લાઈન બોલીશ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. એટ ધેટ પોઈન્ટ વી આર સ્ટાર્ટિંગ ધ ગેમ. Okay. ઓકે? શું નામ છે તમારું? મારું નામ છે વંદના પાઠક. વાવ. તો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે વંદના પાઠકજી, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે આ ગેમ આગળ રમ્યા છો? સરસ ટેબલ છે. વાવ. ઘરે લઈ જવું છે? અરે વાહ, સરસ દેખાય છે.
ક્યા વાત હે. કોણ પેલી સરસ દેખાય છે? આ છોકરો. પેલો છોકરો સરસ દેખાય છે એમ ને? છોકરો particular એવું નથી. આન્સર આવી ગયો ને ગેમ લેવા આન્સર આવી ગયો ને યુ કેન આન્સર ઇઝ ધ ગેમ એવું કહેતું કે આ છોકરો સરસ દેખાય. હા એટલે કે પેલા છોકરો સરસ દેખાય છે કે હા પેલા છોકરો સરસ દેખાય ઇઝ આન્સર એવું વાહ વાહ. બટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ ગેમ. બધાને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. યસ સો હુ વિલ બી ધ નેક્સ્ટ? યુક્તિ હું તો ભારત દેશનો છું બાજુવાળા ચલો આપણે ઓડિયન્સને વોટ કરાવડાવીએ. કેટલા ઈચ્છે છે કે યુક્તિએ રમવું જોઈએ? વાહ કેટલા વાહ ઈચ્છે છે કે મલ્હારે રમવું જોઈએ? આ કોણ છે કે તેમાં vote કરે છે? અરે યાર. ઓકે બટ વોટ તમારા માટે વધારે આવ્યા છે. હા, એટલે એવું. ફેન ફોલોઈંગ તમારી વધી ગઈ છે હવે વાહ અને અદ્ભુત લેવલ પર પહોંચી ગઈ છે. તો આ વાત પર આપણે રેડી? શું નામ છે તમારું? યુક્તિ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે યુક્તિ, જેમનો સમય શરૂ થાય છે હવે. તમારા નામ જેવા ગુણ ખરા તમારામાં? આ ઝુમ્મર સરસ લાગે છે. લઈ જવું છે ઘરે? મલ્હાર મજામાં છે. વાહ. તમને મજામાં લાગ્યો કે ના લાગ્યો? મને આઈ થિંક પાણી પીવું છે. પાણી ના મળ્યું તમને? મારો ફોન એપલ. ઓકે. ઓકે કેર લીધો નો. આઈ થિંક મને છે ને ઠંડી લાગે છે. કોઈ તમને- એસી નું. તમને શું તકલીફ છે? આ બેન અત્યારે આવ્યા, બોલો. એ તકલીફ છે ને? Oh my God! ક્યા વાત હે આવી તકલીફ નહોતી. પણ આઈ નો આન્સર પણ answer- તમારી નહોતી પણ સવાલનો જવાબ હતો. સવાલનો જવાબ હતો ને ઇઝ આન્સર બટ ગુડ ગેમ યાર ગુડ Thank you, thank you. હું તો આઉટ થઈ ગઈ મને પેલા એટલો સવાલનો જવાબ આપી આપીને તરત જવાબ જ આવે છે એમ અત્યારે હું ગોઠવી રહ્યો છું કે શું જવાબ આપો પણ મેલ નથી પડી રહ્યો નહીં પડે નહીં પડે. ગોઠવશો તો વધારે અટવાશો. આઈ નો તો ઓલ ધ બેસ્ટ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે મલ્હાર, જેમનો સમય શરૂ થાય છે હવે. તમને ગેમમાં મજા આવે છે? આ પર્સ બહુ મસ્ત છે કયું? આ ચશ્મા લઈ લઉં લઈ જાઓ, તમારા જ છે. અરે પેલો વિડીયો લે છે યાર કોણ વિડીયો લે છે? અરે વંદનાબેન મજામાં છો ને તમે એ તો મજામાં છે પણ તમે નથી લાગી રહ્યા. સુરત મને બહુ ગમ્યું યાર શું ગમ્યું? ચશ્મા ઓહ શિટ હજી ગોઠવતો હતો કે ભાઈ ચશ્મા પર આવું આ ચશ્મા લેવા દો અને answer માં. કરેક્ટ. આઈ વોઝ કમિંગ ટુ ધીસ પોઈન્ટ. એમનું કેટલું ખતરનાક પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. સેકન્ડ ક્વેશ્ચન માં આન્સર આપેલો ને હા મને બી તમે લાગ્યું આન્સર નહોતો આપ્યો, તમે ક્વેશ્ચન પૂછી Oh, લીધો. yeah. ધેટ ઇઝ ઓલસો ધ રૂલ. પણ તમને સાંભળવું એ લાવો હતો એટલે તમે સાંભળ્યા રાખ્યું. સો લવલી અમને થેન્ક યુ થોડી ગાઈસ game તો રમીએ હજી આગળ એમ. But well done, amazing guys. You played so well. એક સિરિયસ સિચ્યુએશન છે. ઓ સિરિયસ એટલા માટે કહું છું કારણ કે આ અમારા આખા શોનો એક એવો પાર્ટ છે જ્યાંથી દર્શકો એવું નિર્ણય લેતા હોય છે કે જો લાઈવ સિચ્યુએશન પર તમે કંઈક એવું એક્ટ કરી બતાવો જેનાથી એમને એ વાતનો વિશ્વાસ આવે કે જ્યારે થિયેટરમાં જશું તો આ લોકોએ શું કમાલ કરી હશે. જો કે તમારામાંથી કોઈએ નામ પ્રૂફ કરવાની જરૂરત નથી પણ તો પણ કંઈક એક્ટ કરશો તો અમને મજા આવશે. જી તો હું એક કોર્ટ સિચ્યુએશન જ જેમ તમારા મૂવીની અંદર છે એવી જ સિચ્યુએશન ક્રિએટ કરી રહ્યો છું જેમાં આમ તો તમે વકીલ છો પણ તમને બનાવનાર વકીલ આ જ કારણ કે બરાબર. માતાનો રોલ કરી રહ્યા છે. બરાબર બરાબર તો એ પણ વકીલ રહેશે, તમે પણ વકીલ રહેશો અને તમે જજ સાહેબા રહેશો. અને આ કેસની અંદર એક સિચ્યુએશન એવી છે કે એક નાનકડું બાળક છે જેણે લોલીપોપ ખરીદવી છે પણ એના પિતાને એણે કીધું તો પપ્પાએ પાડી ના. હવે તમારે એ વાત માટે લડવાનું છે કે પપ્પા સાચા છે અને તમારે એ વાત માટે લડવાનું છે કે છોકરો સાચો છે. લોલીપોપ મળવી જોઈએ. તમે કહી શકો છો કે લોલીપોપ કેમ નહીં મળવી જોઈએ. Okay. તો શું તમે લોકો તૈયાર છો? યસ તો સિચ્યુએશનના હિસાબે ગોઠવણ થઈ ગઈ છે. જજ વચ્ચે આવી ગયા છે. સાથે સાથે બે વકીલો પણ તૈયાર છે. એક બાળકનો આ લોકો કેસ લડી રહ્યા છે અને એ કેસની અંદર લોલીપોપ બાળકને મળવી જોઈએ હતી કે નહીં આ વાત પર લડત લડાશે. તો ચાલો જોઈએ છે કે શું થાય છે. પ્રોસિક્યુટર અને વકીલ બંને એકબીજા સામે આ વાતના મુદ્દા મૂકશે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ એન્ટર ટુ ધીસ કોર્ટરૂમ. હવે નાવ બી સાયલેન્સ. જજ સાહેબા જે કહે એટલું જ કરવાનું. યસ પ્લીઝ. મિલોડ મને એવું લાગે છે કે છોકરાની ઉંમર નાની છે છોકરાને ચોકલેટ મળવી જોઈએ લોલીપોપ મળવી જ જોઈએ મિલોડ, મને એમ લાગે છે કે એમની વાત છે ને એ બરાબર છે કે છોકરાની ઉંમર નાની છે પણ લોલીપોપ ના મળવી જોઈએ કારણ કે પછી પેટમાં દુખે, એને તકલીફ થાય, એને ડોક્ટર પાસે લઈ જવું, એને પોતાને જ છોકરાને કેટલી તકલીફ થાય. મિલોડ જ્યારે નાનો છોકરો હોય ત્યારે એની ઈચ્છાઓ પૂરી કરવાની જવાબદારી હોય છે એમના ફેમિલીની ફાધરની. લોલીપોપ એ બાળકની ઈચ્છા હતી એટલે મેં કીધું કે લઈ લોલીપોપ આપવી જોઈએ
એટલે હું તો એવું કહીશ કે જો એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય તો છોકરા માટે લોલીપોપ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એનું બીજું એનાથી વધારેનું વર્લ્ડ નથી, એટલે હું કહીશ કે લોલીપોપ મળવી જોઈએ મિલોડ. વાહ. મિલોડ મને એવું લાગે છે કે છોકરો મિલોડ પ્રેમમાં પછી પડદો મિલોડ પ્રેમમાં પછી પડજો પહેલા. જજનું સેટિંગ છે વકીલ સાથે. ઓર્ડર ઓર્ડર. ઓય ઓર્ડર ઓર્ડર. Silence. કોફી આવે છે. Coffee, please. મિલોડ મને એવું લાગે છે કે છોકરાની ઉંમર નાની છે, એને સમજાતું નથી કે શું એના માટે સાચું છે, શું એના માટે ખોટું છે. અને બીજું એ છે કે છોકરાની જો આ ઈચ્છા હોય કે એની જીદ હોય તો એક મા બાપ તરીકે ફરજ છે આપણી કે એને સમજાવવું. અને જીદ તરત જ પૂરી પાડીએ તો પછી એ છોકરાઓને ટેવ પડી જાય કે હવે મને આ જોઈએ છે, હવે મને પેલું જોઈએ છે. મિલોડ હા મહેનત એને ઉમરો ઓળંગ્યો હોય અને ઉમરો ઓળંગીને બિચારા દુકાન સુધી જાય, 2 રૂપિયા એ આપે પેલા દુકાનદારને, એ એના માઇન્ડસેટ માંથી ઉમરો ઓળંગે કે દીકરા લેતો જા, ત્યાર પછી એના જોડે ચોકલેટ આવતી હોય છે, લોલીપોપ આવતી હોય છે, એટલે એના માટે બહુ મોટું વર્લ્ડ હોય છે આ મિલોડ. એવું ના હોય કે તમે આમ ઉમરો ઓળંગ્યો એટલે બધું મળી જ જાય, ના મળે. નાઉ જજ સાહેબા હવે અપીલ કરી રહ્યા છે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ માટે. બંને પોતાના ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપવાના રહેશે. જીતી ગયા, sir, જીતી ગયા. હાય હાય એ જજને નક્કી કરવા દો. આ પેલી જ ફેન છે. વકીલ is very smart. હા. All the best પંડ્યાની સાથે સાથે ઉમરોનું એ પ્રમોશન કરી. વાહ. મારું જજમેન્ટ એ છે કે ઓબ્વિયસલી તમે લોલીપોપ ખવડાવી શકો છો પણ છુપાઈને આમ નથી. વાહ છુપાઈને તમે લોલીપોપ ખવડાવી દો. વાહ વાહ વાહ. થેન્ક યુ. એટલે અમારે માટે જજ આ હોવી જ ના જોઈએ જે અમારા પંડ્યા વકીલ. પરિવારની બહુ થવાની છે એ પછી એને માટે સાસુ હા સાચું કે ના કે પંડ્યા જ બરાબર છે. ઓર્ડર કહી દીધું Court adjourned. અને કોફી કમિંગ. કોર્ટ પર જજ પર વાત આવી ને એટલે કોર્ટ એડજર્ન થઈ ગયો હવે. વાહ વાહ વાહ. Nice, nice. ઓ માય ગોડ. આઈ લાઈક લેમન ઇન ધ કોફી, સો એ લોકો એ પણ ભેગું Wow. નાખ્યું છે. ઇફ સમબડી લાઇક્સ ઇટ. મજા આવે લીંબુ અને ઘી નાખો ને અદ્ભુત લાગે હો બહુ black મસ્ત બહુ coffee. મસ્ત. Bullet coffee. બુલેટ હા બુલેટ કોફી થઈ જાય આખી નેક્સ્ટ લેવલ. બુલેટમાં લીંબુ નથી હોતું બુલેટમાં ખાલી ઘી. ખાલી ઘી છે એમ ને. ઘી હોય છે. હા. બુલેટ બુલેટ પર પેલા- ચર્ચા નહીં કરશું, ટ્રેન આવશે ત્યારે વાત. એમણે કીધું Lemonade બરાબર છે, આપણે નહીં જેવી કરશું, લાગે લેમનેડ બ્લેક કોફી. હા એટલે તમારો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય. યા કોફીની કડવાશ જ જતી રહેશે. ગુડ ફન મજા આવે. હા, thank મજા you. So, મજાને આગળ વધારતા હવે એકાદ પ્રશ્ન હું પૂછીશ તમને. મૂવી રિલેટેડ મને કંઈક વાત જાણવી છે કે ટ્રેલરની અંદર તો આમ તો ઘણી બધી ખબર પડી ગઈ છે કે મૂવી બહુ અદ્ભુત બન્યું છે અને એવી સિચ્યુએશન્સ ક્રિએટ થઈ રહી છે જ્યાં લગભગ દરેક ઘરમાં આ પરિસ્થિતિ મને લાગે છે કોઈ પણ છોકરો મોટો થતો હશે ને ત્યારે એણે એના પિતા સાથે આ પરિસ્થિતિઓ જોઈ જશે. જ્યાં એવું થયું જશે ડેફિનેટલી કે એને એમ લાગતું હશે પપ્પા ખોટા જ છે અને પપ્પાને લાગતું હશે મારો છોકરો ખોટો જ છે. તો ઇન ધીસ કેસ તમે મૂવી થ્રુ શું મેસેજ, શું ફન, શું એન્ટરટેનમેન્ટ આપી રહ્યા છો? હું દરેકને આ પ્રશ્ન પૂછું છું. એકચ્યુઅલી હવે જે અત્યારની મૂવીઝ જે થઈ રહી છે એ ફાર મોર અહેડ ઓફ ટાઈમ પણ છે અમુક મૂવીઝ અને યુ નો વી આર ગોઈંગ ઇન અ વેરી પ્રોગ્રેસિવ વે. જી. તમે કોલેજમાં હો હજી સુધી તમને જોબ ના મળી હોય ત્યારે તમારા ફાધર એમ જ કહેતા હવે એટલું જોબ નથી મળી અને એ છોકરો જો થોડો લેટ ઉઠતો હોય કે કઈ હોય તો તરત જ ફાધરની એક ટોકવાનું એ આવી જાય. થઈ જાય ટીકા કે હા, ભાઈ હા. જો કઈ જ નથી કરતો કરતો. વઢેલ છે ઉઠતોય નથી ને જતો નહીં. બિચારો ઇન્ટરવ્યુ એનો 2 વાગ્યાનો હશે એટલે બિચારો સૂતો હશે Right. અને એમાં મધર ઇઝ ઓલવેઝ ધ વન હુ ઇઝ ઈધર ધ જોઈનિંગ ફોર્સ કે જે બ્રિજ છે એ એ બનતા હોય છે. હંમેશા માં હોય છે. એ દરેકના ઘરની વાત છે. તમારા ઘરમાં કોઈ એક એવી સિચ્યુએશન આવી જાય છે કોઈ એક એવી પરિસ્થિતિ આવે ત્યારે એ દીકરો જ કામ આવે છે. એ દીકરો જ ઊભો રહે છે ફાધર માટે. ડેફિનેટલી. એ ફેમિલી જ્યારે એક થઈ જાય છે તો એ ફેમિલીની વેલ્યુઝની વાત છે. એ ફેમિલીના બોન્ડિંગની વાત છે. વાહ. આ ફિલ્મ તમારી મારી આપણા સૌની ફેમિલીની વાત છે. બહુ અમેઝિંગ વાત મેમે કરી. ખરેખર દરેક પરિવારે આખા પરિવાર સાથે જઈને ફિલ્મ એટલે જોવી જોઈએ કારણ કે જીવનનું અસલી રહસ્ય ક્યાં છૂટી રહ્યું છે એ અહીંયાથી કદાચ તમે જાણી શકશો અને તમારા ફેમિલીનો એક બોન્ડ બનાવી શકશો. સો થેન્ક યુ સો મચ મેમ. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધેટ? I think Vanna ma'am એ કહ્યું I will agree on that and I will go on that path કે
યુ નો આપણા પેરેન્ટ્સની જનરેશનની ને એસ્પેશિયલી ફાધર્સ મધર્સની આ કમ્પ્લેન હોતી જ હોય છે કે અમારો આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એટલે અમે વધારે તારા કરતા દિવાળીઓ જોઈ છે, તો હું જે કહું છું ને એ સાંભળી લે. અને મેં જે ભૂલો કરી છે ને એનાથી શીખીને હું તને એક એડવાઇસ આપી રહ્યો છું, તો એ સાંભળ અને એવું કર. પણ ઓબ્વિયસલી સન ડોટર્સનું આવું હોય છે કે ના અમે અમારી ભૂલો જાતે કરશું અને એમાંથી અમે જાતે શીખશું. એટલે જે વસ્તુ કદાચ લાઈફના એક્સપિરિયન્સીસ તમને શીખવાડે છે ને એ પ્રોબેબલી આપણે કોઈનું સાંભળીને નથી શીખી શકવાના. અને આઈ થિંક એ પેરેન્ટ્સે પણ સમજવું જોઈએ અને ચિલ્ડ્રને પણ આ વાતને સમજવી જોઈએ. તો બંને જનરેશને આ વસ્તુને સમજવી જોઈએ. બોરિંગ વેમાં કે યુ નો એજ્યુકેટ કરી રહ્યા છે એવી રીતે આ બધી વસ્તુઓ લોકો સુધી નથી પહોંચાડી રહ્યા. ઇન અ વેરી એન્ટરટેનિંગ વેમાં અને આમ મસ્ત રીતે ડ્રામા સાથે એવી વસ્તુઓ ઊભી થાય છે, એટલી એન્ગેજિંગ વાર્તા છે, બધા યુનિક એલિમેન્ટ્સ છે, તો એ બધી રીતે અમે આ વસ્તુ અને વાર્તા પહોંચાડી રહ્યા છીએ એટલે ઓડિયન્સને જોવાની જ એટલી મજા આવશે. ક્યાં વાત છે, બહુ અમેઝિંગ વાત એમણે કરી. એમનો પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સિમ્પલ છે કે પિતા અને પુત્ર વચ્ચે એકબીજાના દ્રષ્ટિમાં પ્રેમ તો હોય, પણ દ્રષ્ટિકોણ બદલીને તમે જ્યારે એકબીજાની તરફ જોશો ત્યારે તમને અસલી ખબર પડશે કે બંને પોતાની રીતે કદાચ સાચા છે, પણ સમય સાથે બંનેને પોતાનો રસ્તો મળી જશે અને એ રસ્તો આ મૂવી થ્રુ તમને જલ્દી મળી શકે છે, મને એવું લાગે છે. વોટ ઇઝ યોર ઓપિનિયન ભાઈ? આઈ વુડ સે કે ફિલ્મ બહુ એન્ટરટેનિંગ છે. ફિલ્મ બહુ, ઘણા લોકો છે ને આમ એવું વિચારીને જતા હોય છે કે યાર આ તો બહુ જ સિરિયસ ફિલ્મ છે, આ તો યાર બહુ થ્રિલર ને બહુ મર્ડર ને એવું જરાય નથી. ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ ફિલ્મ. ફિલ્મમાં એક એવા પોઈન્ટ પર એવો એક પ્રશ્ન આવે છે જે પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે લાવવું કે કોઈ મોટી ઘટના બની ઘરમાં, ફોર એક્ઝામ્પલ ઘરમાં સ્લેબ પડ્યો તો એની આ બધા ફેમિલી મેમ્બર ભેગા થઈને ઝઘડશે નહીં કે તે ખોટી દિવાલ બનાવી. આ હવે થઈ ગયું છે, એના પછી એનું કેવી રીતે સોલ્યુશન લાવવું, કેવી રીતે એ પરિસ્થિતિમાંથી બહાર આવવું, કેવી રીતે આ પ્રશ્નને પાર પાડવો, એ મૂળ વાત છે આપણા ફેમિલી વેલ્યુઝની. અને વર્ષોથી એક રૂટ ચાલ્યા કરતો હોય છે કે દાદા મમ્મી પપ્પા કાકા કાકી બધા ભેગા થઈને એક ડિસિઝન પર આવે કે ચલો ભાઈ આપણે કામ કરો નવું બનાવી દઈએ, બધા થોડા થોડા રૂપિયા કાઢીને સેટ કરી લઈશું. તો આજે સોલ્યુશન લેવલ પર આવે છે ને વાત, એ બહુ ઓછા ફેમિલીઝમાં અત્યારે બને છે. અત્યારે બધાના ઓપિનિયન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે, બધાની વાતો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. એટલે આઈ વુડ સે કે દરેક ફેમિલીએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ પોતાના બાળક માટે અને બાળકે પોતાના પિતા માટે. એટલે જ્યારે દર્શન સર ફિલ્મમાં એવું કહે છે કે મેં આ દિવસ સુધી કોઈ દિવસ કશું ખોટું કર્યું નથી એટલે તું પણ ખોટું ના કરતો, તો હવે એમાંથી બહાર નીકળવાનું છે, એ મોમેન્ટમ તોડવાનું છે, કેવી રીતે પ્રશ્નનું સોલ્યુશન લાવી, એ બધી મેટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ ગુજરાતી હું જો ધંધાની વાત કરું તો બિઝનેસ જોઈએ જ આપણને, એટલે આપણને એમ થાય કે પૈસા વસૂલ થવા જોઈએ, વસૂલ પૈસા. બહુ મજાની વાત છે. આમાં ઘણીવાર કેવું થાય, બે પ્રકારના લોકો હોય વિશ્વમાં, એક પ્રોબ્લેમ ક્રિએટિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. અને આ જ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. ઘરની જ અંદર જ્યારે આપણે પ્રોબ્લેમ ક્રિએટિંગ માઇન્ડસેટ રાખશું તો ઘર જ તૂટેલું રહેશે, અને પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટ રાખશું તો એ ઘરને જોડાતા વાર લાગશે, અને તૂટેલું હશે તો પાછું ઊભું થતા વાર નહીં લાગે. બહુ અદ્ભુત વાત એનાથી શીખવા મળી રહી છે વિથ ધ ફન એલિમેન્ટ. સો યુ શુડ ગો ફોર ધ ફિલ્મ. ગ્રેટ, થેન્ક યુ સો મચ ગાઈસ, યુ હેઝ ગિવન અ અમેઝિંગ મેસેજ. પણ આપણી પાસે ઓડિયન્સમાં તમારા ઘણા ફેન્સ છે જેમની અમુક ઈચ્છાઓ પણ છે અને અમુક ફેન્સ ક્વેશ્ચન પણ પૂછવા માંગે છે. તો આઈ થિંક તમે એમની જે ઈચ્છાઓ જો પૂરી કરી નાખો આજે, એમની પાસે આવો મોકો કદાચ ના ભૂતો ના ભવિષ્યથી આવશે કે નહીં ખબર નહીં, પણ જો કરો તો મજા પડી જશે. શું તમે અલાઉડ કરો છો? જી વાય નોટ યાર, વાય નોટ. વાવ, તો આ વાત પર કેટલા ફેન્સ છે જે કંઈક કરવા માંગે છે એમના માટે? ઓકે, ઘણા બધા હાથ ઊંચા થયા, પણ આપણે બધાને ચાન્સ લઈ આપી શકશું. We will try with the ઓકે, તમે કરી દો તમારું પેલું સરસ કંઈક તૈયારી છે. આવો કરો જણાવો જોઈ. ચપલા આપીને તને શું લાગે કે હું તારી થઈ જાય? કે આ બે વખત તારા પટપટ પર બેસાડીને તને શું લાગે કે લીલા તારી થઈ જશે? વાહ ભાઈ વાહ. कहना क्या चाहते हो? गिरदार घूमता रूप रूप झूमता हैया ने तोड़े यार गोरी તમે મંડળા લીધા. ભાઈ વાહ. સર, મારું નામ હેલી છે. મેં હું તમારી બહુ મોટી ફેન છું. મેં તમારા ઓલમોસ્ટ મૂવી જોયેલા છે. આ એક તમારો સૈયદ મોરી મૂવી નો ડાયલોગ છે, તો પ્લીઝ તમે મારા માટે એક બોલી બતાવો. અરે વાહ, ઘણો ટાઈમ થઈ ગયો અત્યારે તો યાદ પણ નથી, બટ આઈ વિલ ટ્રાય. એક ચપલા આપીને તને શું લાગે કે લીલા તારી થઈ જાય? કે તારા બે કોળીના ફટફટિયા પર બેહાડીને તને શું લાગે લીલા તારી થઈ જાય? અહીંયા જો અમારા ગામમાં મકાન હે, ખેતી હે,
તારે શું હે ગામમાં ઢોરની જેમ મોટા થવાનું, ગાયો સંભાળવાની, તારી શું ઓકાત? વાહ વાહ. આ સાંભળીને તો કેટલીક છોકરીઓ રિબેલિયસ થઈ ગઈ હશે. પણ એ જરૂરી પણ છે, સ્ત્રી શક્તિએ પોતાના માટે લડવું જરૂરી છે. વાહ વાહ વાહ. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. હજી કોણ છે જે કંઈક પ્રેઝન્ટ કરવા? યસ પ્લીઝ. હેલો એવરીવન, Hello. નામ આઈ છે. મારું સવાલ તો યુક્તિ મેમ તમારાથી છે કે સુરતનો જમવાનું આપણું વર્લ્ડ ફેમસ છે અને હવે તો યુક્તિ રામદેરિયા પણ વર્લ્ડ ફેમસ છે સુરતની. હા એકદમ એકદમ. તો તમે તમારા ઇન્ડસ્ટ્રીના કયા સેલિબ્રિટીને સુરતનું જમવાનું ખવડાવ્યું? ઓહો, કોને ખવડાવ્યું. જમાડ્યા છે તમે? કયા કયા સેલિબ્રિટીઝ ને, તમારી ઇન્ડસ્ટ્રીના કયા બીજા મેમ્બર્સ ને તમે સુરતી ફૂડ ખવડાવ્યું છે, એવું જ પૂછો છો ને? હા, અહીંયા આવ્યા હોય ત્યારે કે લઈ ગયા હોય ત્યારે? એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીના લોકોની મારી પાસેથી કમ્પ્લેન છે કે હું નથી ખવડાવતી, ખાઈ જાવ છો? બરાબર છે. કારણ કે અમે અહીંયા આવીએ છીએ ને ત્યારે પ્રમોશન્સમાં જેટલા બિઝી હોઈએ છીએ કે એવો સમય જ નથી મળતો કે સુરતનો લોચો, કે મને તો એવું થાય ડુમ્મસના ભજીયા ખવડાવવા લઈ જાઓ, કે જાનીનો લોચો ખવડાવવા લઈ જાઓ. યસ, કેવી મજા આવે. આજે તમે સ્કેટ પાસેથી પસાર થયા હતા તો મેં કીધું કે અહીંયાની મેગી એ બહુ સરસ મળે છે, હા. બટ આઈ થિંક તો ઇન કેસ એવું સમય મળે તો હું એવું ખવડાવવા માંગીશ. ઇવન બંના મેમ છે, આઈ થિંક 10 years પછી સુરત આવ્યા. ઓ, વેલકમ ટુ સુરત અગેન. વાહ વાહ વાહ. અને હું જાણીને મને એવું થયું કે યાર મારે એમને લોચો ખવડાવો. ખરેખર ખવડાવવો જોઈએ. સુરતમાં આટલા વર્ષે આવ્યા હોય તો આ ટેસ્ટ એવો આપો કે હવે આવતા જતા રહે. રાઈટ રાઈટ રાઈટ. સાચી વાત છે. Yes. સુરતના લોકો અને જમવાનું બે જ અદ્ભુત છે. અરે એટલે પૂરેપૂરા of course, મીઠા કોઈ અને પ્રેમી પ્રેમાળ એકદમ. એકદમ એકદમ. અને મલ્હાર જો આવે કલ્ચર કલ્ચર પણ યસ યસ. અહીંયા મલ્હાર સ્વચ્છતા જો પણ. આવે તો એમને કોફી Yeah. સુરતની બહુ બહુ ભાવે ભાવે છે. છે. Wow. બહુ ભાવે. અમેઝિંગ. સો યસ. VSR હું શાયર પણ છું અને આમની મૂવી માટે મેં 2 લાઈન લખી છે, સંભળાવવા માંગુ. ઓહો, Please. ઇરશાદ ઇરશાદ. રાણો તો રાણાની રીતે જ છે, એમ. પણ આ ઠાકરની વાત પણ જુદી. હા હા. અરે આપણી જિંદગી ઘરવાળાને માથે પડ્યા, પણ પપ્પા માટે આખી દુનિયાથી લડ્યા. એટલે તો અમે બધા કહીએ છીએ ઓલ ધ બેસ્ટ પંડ્યા. લાયો ભાઈ લાયો. વાહ વાહ વાહ. તને લાગ્યો? જોરદાર ભાઈ. થેન્ક યુ વેરી મચ. ભાઈ મૂવી પહેલા આલી હોત તો મૂવીમાં પણ સાહેબે લઈ લીધું. હા. પ્રમોશનમાં યુઝ કરી નાખ્યું. Yes. હવે કરશું ને, અમે આની રીલ બનાવશું, તમને ટેગ કરશું. હા પ્લીઝ પ્લીઝ. એનીબડી એલ્સ જે સવાલ પૂછવા માંગતા હોય? યસ. હેલો સર એન્ડ મેમ, મારું નામ છે ખુશી અને મારી જોડે વાતો કરીને ઘણા લોકોને ક્યારેક ક્યારેક ખુશી થઈ પણ જાય છે. મારું નામ છે ખુશી અને મારી જોડે બધાને વાતો કરીને ક્યારેક ક્યારેક ખુશી થઈ પણ જાય છે. અને હું મલ્હાર સરની ફેન છું. થેન્ક યુ. બહુ જ મોટી ને બહુ જ ઠેણી. સૌથી મોટી સૌથી નાની પણ. તો સર હું છે ને તમારી પાસે કંઈક કરવા માંગુ છું, અગર જો તમારી ઈચ્છા હોય તો. Please, નર્વસ પણ છું. શું કરાવવા માંગે છે એના પર નિર્ભર કરશે. આ તમારી ઈચ્છા હોય તો દિલ ના તોડતા. તમે છે ને કોઈ પણ પિક્ચર નું તમે જે પણ મૂવી કરી હોય એની એઝ અ હિરોઈન મને સમજો અને મારી આંખોમાં આંખો જોઈને કંઈક ડાયલોગ બોલી બતાવજો. ખોટું ના લાગે. નહીં લાગે. ચલાઈ જાય વાત પર, એમણે હા પાડી દીધી છે. આના માટે તો કેમેરો ઊંચો નહીં. ઓકે. Wow, that was a wonderful moment. Made her happy. And now with that, કોઈના પણ આખરી સવાલ હોય તો પૂછી લો. Yes, please. મલ્હાર સર, હું તમારો બહુ મોટો ફેન છું. એઝ જ્યારથી છેલ્લો દિવસ આવ્યો ત્યારથી અમે બધા સ્ટ્રગલિંગ સ્ટોરી તમારી જાણીએ છીએ કે જેટલી જગ્યામાં સુવાય એવું હતું એટલી જગ્યા જયારે સાફ થઈ હતી 2017 ની અંદર, ત્યારે રાતના 11 વાગે કોઈ ઘર નહોતું, કોઈ મંજિલ નહોતી, રાઈટ. બધાને ખબર છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મૂવી તો બધા લોકો જોતા જ તે ઘરે ઘરે, પણ એક આગવી ઓળખ આપવા વાળો માણસ જો કોઈ સિતારો બન્યો હોય તો મલ્હાર ઠાકર છે. આજે તમારા મૂવી ઉપરથી
કે છેલ્લો દિવસમાં શું થયું એ તો થઈ જશે. લવની પોએમાં ગોળ કેરી ખાતા ખાતા મિડનાઇટ વિથ મેનકાની મજા માણતા 3 એકા એકમેકની આંખમાં આંખ નાખીને બોલ્યા કે પૂજા જોશીને તો મલ્હાર ઠાકર લઈ ગયો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ યાર, થેન્ક યુ. ઓકે થેન્ક યુ સો મચ ગાઈસ. આપણી વચ્ચે એક પેલો નાનકડું છોકરું છે ને મોટો સવાલ પૂછવા માંગે છે. પ્લીઝ પૂછો. ખુરશી પર ચડી જાઓ બેટા. આય શાબાશ. જોરમાં પૂછો બુલંદ અવાજ સાથે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે માલવ્ય નિહાલ. આજનો સવાલ મલ્હાર સાથે પૂછીશ. તમે મૂવીમાં તો બતાવ્યું છે કે તમને તમારા પપ્પા સાથે બનતું નથી, પણ ત્યારે રિયલીમાં એક બન્યું છે. રિયલીમાં ઘણી વાર એવું બન્યું છે કે જ્યારે પણ તમે કંઈક મોટું કામ કરવા જતા હોય ત્યારે એ લોકો તમને 2 વાર રોકે કે ભાઈ યાર આવું ના કરવું જોઈએ અથવા આ કરવું જોઈએ એમના અનુભવ પ્રમાણે. પણ રિયલમાં એવું જ્યારે બનતું હોય છે ત્યારે એનું સોલ્યુશન જલ્દી આવી જતું હોય છે. પણ ફિલ્મ છે એટલે એનું સોલ્યુશન આવવામાં વાર લાગે છે. સો આ એવી જર્ની છે અને આવું રિયલમાં બનતું રહેતું હોય છે અને એ સારું બી છે કે એ બાને બંને એકબીજાના અન્ડરસ્ટેન્ડિંગ ને વધારે ક્લિયર કરી શકે. સો ઓફકોર્સ આવું રિયલમાં પણ બન્યું છે. વાવ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ લાસ્ટ ક્વેશ્ચન. પૂછો. હેલો, મારું નામ સુજી છે. હું મારા સાઉથની વંદનાની ખૂબ મોટી ફેન છું. વંદના, મારો સવાલ તમને છે કે તમે એક માતાનો કિરદાર નિભાવ્યો છે ઓલ ધ બેસ્ટ કન્યા મૂવીમાં. તો તમારી લાઈફમાં તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે પિતા અને પુત્રની વચ્ચે જ્યાં મૂવીમાં રોલ કિરદાર કર્યો છે ને તમારી રિયલ લાઈફમાં કોઈ આવો રોલ અદા કર્યો હોય? માતાનો રોલ. હું પોતે એક માં છું અને લગભગ મારો દીકરો મલ્હાર જેટલો જ છે. એટલે ઘણીવાર આવી સિચ્યુએશન થતી હોય છે અને કેવું હોય છે કે છોકરાઓ માં સાથે વધારે ક્લોઝ હોય છે અને દીકરીઓ બાપની વધારે લાડકી હોય છે. રાઈટ. એટલે એ લોકો ફાધર સાથે શેર કરતા હોય બધું અને દીકરાઓ હોય એ પહેલા માં પાસે આવીને બધી વાત કરતા હોય. ડેફિનેટલી. એટલે ઘણીવાર એવું થયું છે કે જ્યારે મારે બે વચ્ચે બ્રિજ થવું પડે કે મારે કહેવું પડે કે ભાઈ હા પહેલા એનું સાંભળી લો ને આ શું કહેવા માંગે છે. યસ. પણ ખાલી એટલું છે કે મારો દીકરો અને મારા હસબન્ડ છે એ અત્યારની જનરેશન છે એ સમજે છે એકબીજાને. એટલે શું છે કે એ લોકો થોડો ટાઈમ કાઢીને 2 જણા એકલા કોફી પીવા પણ જતા રહે. બહુ એવું લાગતું હોય કે મારા હસબન્ડ ને કે આજે આ છોકરો છે ને થોડોક સ્ટ્રેસમાં છે એટલે હું કહું કે હા જરાક એવું લાગે છે તો આઈ થિંક યુ શુડ ગીવ હિમ ટાઈમ. એટલે 2 જણા જતા રહે કોફી પીવા કે કઈ એવું કરે. એટલે એ બધું સોલ્યુશન થોડું જલ્દી આવી જાય છે અને આ બધા બહુ ઉભા નથી થતા પ્રોબ્લેમ્સ. પણ યા ઘણીવાર એવું થાય છે કે જ્યાં મારે બેની વચ્ચે પીસાવું પણ પડે છે. વાવ થેન્ક યુ ગાઈસ. નાઉ ક્વેશ્ચન્સ આર ઓવર. હેલો વિશલ, હેલો વંદના મેમ. હેલો. અમારો સવાલ તમને છે કે તમારા લગ્ન વખતે જે તમે તમારું નામ અને પૂજાનું જે મજાની વેડિંગ જે હેશટેગ બનાવ્યું ઇન્સ્ટાગ્રામ પર ધબધો કરી દીધો. મને તમને એ સવાલ પૂછવો છે કે તમારી લાઈફમાં ખરેખર મજા એ મજાની વેડિંગ પહેલા હતી કે મજાની વેડિંગ પછી હતી? હું તમને સાચું કહું તો અમે પહેલા ફ્રેન્ડ્સ હતા એટલે મજા તો સૌથી પહેલાથી જ હતી. પછી એ વેડિંગમાં અમે એને યુટિલાઇઝ કર્યું કે મજા શબ્દ મલ્હાર અને પૂજા એવી રીતે મજા બનાવીએ અને એના પછી પણ એટલી જ મજા આવી રહી છે અત્યારે તો. એટલે એન્જોયિંગ ધ પ્રોસેસ. એટલે મજા ચાલતી હતી એટલે મજાની વેડિંગ થઈ અને એના પછી પણ એટલી જ મજા ચાલુ છે. તમને ક્લિયર કર્યો હમણાં તો. તમારું આજે મજાથી તમે હેશટેગ બનાવ્યું ને મારા મમ્મીને એટલું ગમ્યું કે મારું નામ મહાવીર છે તો મને એવું કહે છે કે તું એવી છોકરી ગોત કે જેમાં મજા હોય. વાહ તમને કોઈ પૂજા મળી? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સો આની જ સાથે આપણે આ શો ને અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. સો આ 1 મિનિટમાં બસ એક ગેમ રમવાની છે આખરી, જેની અંદર સેલ્ફી ગેમ છે. એન્ડ વી વોન્ટ કે તમે બધા મોઢું સંતાડશો જેથી કે તમારા પોઈન્ટ ના જાય અને તમે ટ્રાય કરશો કે મેક્સિમમ લોકોના મોઢા તમારા ફોટામાં દેખાય. જેના મોબાઈલની અંદર મેક્સિમમ મોઢા હશે એ વિનર હશે આ ગેમની. ઓકે રેડી ગાઈઝ? સો નાઉ ઇટ્સ ટાઈમ જ્યારે વિશ્વમાં પહેલી વખત ફેન નહીં સેલિબ્રિટીઝ ફોટા પડાવવા માટે દોડશે અને જિંદગીમાં પહેલી વાર ફેન મોઢા છુપાવશે કે ફોટા ના પડાવે. હવે જોવાનું છે કે આ કઈ રીતે વર્કઆઉટ કરે છે. સો યોર ગેમ સ્ટાર્ટ નાઉ. વાહ ભાઈ વાહ. બોલો અમુક ફોટા પડાવે છે, અમુક ફોટા હરિયાળે છે. ગ્રેટ ભાઈ ગ્રેટ.
Great. Thank you. મને આવડી ગયું, તમે લોકોએ શીખવાડી દીધું મને. આવી ગયા બાબા, કેટલું સરસ કર્યું. Thank you so much. આવો સર, આવો. થેન્ક યુ અચ્છા, thank you so much. વાવ લો, આ કોનો છે? Thank you. વાવ. તો આ અમેઝિંગ ગેમ પછી એક આખરી સવાલ હું તમને પૂછીશ જેનાથી કે આપણે આગળ વધી શકીએ. કોઈ પણ ગુજરાતી માણસ પોતાના ઘરેથી ઉઠી પોતાના પૈસા ખિસ્સામાંથી કાઢી અને થિયેટર સુધી જઈને તમારી ફિલ્મ શું કામ જુએ? આ એક કડક સવાલ છે જેનો જવાબ હું ઈચ્છીશ કે 1 કે 2 લાઈનમાં તમે બધા આપો. આ ફિલ્મ ખૂબ એન્ટરટેનિંગ છે. આ ફિલ્મ ફેમિલી એન્ટરટેનર છે, એટલે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને પોતાના પૈસા વસૂલ થાય ને એવી અમેઝિંગ ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. 14મી માર્ચથી સિનેમાઘરોમાં. વાવ. આ ફિલ્મ ફાધર સન મધર એની રિલેશનશિપની વાત છે, જે તમારી મારી પોતાના ઘરની વાત છે. એટલે આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે એમાંથી તમને એ જ જાણવા મળશે કે આપણા ઘરમાં પણ જે પરિસ્થિતિ થઈ રહી છે એમાં આગળ જઈને ક્યારેક એવી પરિસ્થિતિ આવે ત્યારે કેવી રીતે વર્તવું, કે કેવી રીતે બધાએ સાથે ભેગા રહેવું અને ફેમિલીની વેલ્યુઝ કેવી રીતે કરવી. એ આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ફેમિલી વેલ્યુઝ. વાવ. આઈ ફીલ કે આપણે આખા દિવસના કામથી થાકીને આવેલા હોય ને એટ ધી એન્ડ ઓફ ધ ડે વી વોન્ટ કે લાઇટર વસ્તુઓ ફેમિલી સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. તો આઈ થિંક કે ઘરે બેસીને ફિલ્મ ટીવી પર કે ઓટીટી પર જોવા કરતાં તમે થિયેટરમાં જાઓ, પોપકોર્ન ખાતા મજા કરીને ફેમિલી સાથે આ ફિલ્મ જુઓ તો એની મજા જ અલગ છે. અને આ ફિલ્મ એવી છે કે તમે આખી ફેમિલી સાથે જઈને જોઈ શકો અને પ્લસ એક મેસેજ આપતી ફિલ્મ છે, રિલેટેબલ છે, એટલે આખી ફેમિલી સાથે જઈને જુઓ ને તેની મજા કંઈ અલગ જ છે. પ્લસ ઇટ્સ વેરી એન્ટરટેનિંગ. એટલે આઈ થિંક એ આખા દિવસનો થાક ઉતારીને આ ફિલ્મ જોવી જ જોઈએ, એટલે બહુ જ મજા આવશે. અને બીજી વાત એવી કે તમે તમારે ઉઠીને જાતે પૈસા ખર્ચીને ટિકિટ બુક કરશો તો તમારા પૈસા વસૂલ થશે એની જવાબદારી તો ભાઈ બધા ગુજરાતીઓ માટે ગુજરાતી તરફથી એક ફાયદાની વાત છે આ કે હા. તમે જેટલા પૈસા ખર્ચશો એ તમારા વસૂલ છે અને કદાચ પૈસા કરતા પણ મોટું યાદ લઈને બહાર નીકળશો એવું મને એ લોકો તરફથી લાગી રહ્યું છે કે એવો મેસેજ એ તમને આપશે. એક આખરી ગિફ્ટ છે તમારા બધા માટે, નાનકડું એક સિલ્વર સ્પૂન તરફથી એ લોકોએ મોર પંખ જે હું આવા પહેરતો હોઉં છું હા એવું જ આ તમારું છે. વાહ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હા પણ આવી રીતે તમે પહેરાવી રીતે યસ એક્ઝેક્ટલી ધેટ વે. ઓ નાઇસ. ઓકે ગોટ આ ઇટ. એકદમ તમારી માટે ઈઝી, એની ટાઈમ ઇફ યુ વોન્ટ ટુ વેર ઇટ. વાહ. સુપર. So with this, we are continuing the last game. જેમાં એ લોકો તમારી સાથે સેલ્ફી લેશે અને પતી ગયું. will you send me that photos after that? ગુડ યાર, બહુ Oh, મસ્ત. thank you so much. Thank you. This is just for the positivity and So you good. will, I hope you will love it. All the best. અને ડોલીવુડ ની Wow, thank you so Thank much. you guys. Thank you very, very Thank much. you. મજા આવી. Wonderful show Great and બહુ meeting મજા you. આવી. બહુ Thank you so મજા much. આવી. બહુ Thank you. આનંદ થયો યાર. થેન્ક યુ.